નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પીંગળીના અનામત જંગલમાં ગેરકાયદેસર માટી ખનનનો પર્દાફાશ। જેસીબી સહિત 3 વાહનો વન વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા। આજરોજ તારીખ 30 મે 2024 શનિવારના બપોરના 12 કલાકે તળાજા વન વિભાગની કચેરી ખાતેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામે અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનનનો મોટો મામલો સામે આવ્યો છે। તળાજા વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। એક જેસીબી અને 2 ટ્રેક્ટર સહિત કુલ 3 વાહનો કબજે કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ વન રક્ષક શ્રી યોગેશ દેસાઈ તથા વિમલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહુવા નોર્મલ રેન્જના આરએફઓ શ્રી આર.કે. પરમાર તેમજ ભાવનગર આરએફઓ શ્રી બીજી ગાલાણીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં આરબી મકવાણા, વનપાલ તળાજા, એસપી નાગસ, વનપાલ મહુવા કે ગોહિલ, વનપાલ ભંડારીયા, સીએમ પંડ્યા, વનરક્ષક મુનેશભાઈ બારીયા, વનરક્ષક એનટી ગોહિલ, વનરક્ષક અને એલએમ જાંબુસા વનરક્ષક સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। તપાસ દરમિયાન પીંગળી ગામના અનામત જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરીને પોતાની વાડીમાં નાખવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું। જેના આધારે ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગે સ્થળ પરથી 2 ટ્રેક્ટર અને 1 જેસીબી મશીન કબજે કરી તળાજા રાઉન્ડ કચેરી ખાતે જમા કરવામાં આવ્યા છે। આ કેસમાં પરમાર આશીષ અજમલભાઈ ડાંગર, રમેશભાઈ ગોવિંદભાઈ અને જાદવ સંજયભાઈ વશરામભાઈ અને પરમાર ભરતભાઈ નાગજીભાઈના નામ સામે આવ્યા છે। વન વિભાગ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન, વૃક્ષો કાપણી અથવા તો જંગલ સંપત્તિને નુકસાન પહોંચાડનાર તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેની ચેતવણી પણ આપવામાં આવી છે।